પડશે, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। પંચમહાલ, દાહોદમાં ભારે વરસાદની આગાહી, છોટાઉદેપુર, મહીસાગરમાં ભારે વરસાદ થઈ શકે, કેટલાક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ પણ રહી શકે છે। સુરત, નવસારીના ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ। સુરેન્દ્રનગરના અનેક વિસ્તારોમાં પણ મધ્યમથી હળવો વરસાદ પડી શકે। 13 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટશે। 17 થી 19 ઓગસ્ટમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી વ્યક્ત કરાઈ છે। રક્ષાબંધનના દિવસે પણ વરસાદી ઝાપટા પડી શકે। 23 થી 28 ઓગસ્ટ દરમિયાન વરસાદ પડી શકે। સપ્ટેમ્બરમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે, ક્યાંક વધુ વરસાદી ઝાપટા પડે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં, સુરેન્દ્રનગર વગેરે ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। પણ ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના સંલગ્ન ભાગોમાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। ત્યાં મધ્યપ્રદેશમાં પૂર આવવાની શક્યતા રહે, પણ ત્યાંના સંલગ્ન ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે। ખાસ કરીને દાહોદ, પંચમહાલના ભાગો અને છોટાઉદેપુરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે। પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહી શકે અને ક્યાંક જળભરાવની સ્થિતિ પણ બની શકે। આ ઉપરાંત મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। વડોદરાના ભાગો તેમજ અમદાવાદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે અને અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે। લગભગ 13 તારીખ સુધીમાં વરસાદ રહી શકે, પણ આગામી 24 કલાક વરસાદનું જોર ભારે રહે અને ભારે વરસાદી ઝાપટા પડતા જનધને કાળજી રાખવી ઈષ્ટ રહે। અમદાવાદના કેટલાક નીચાણવાળા ભાગોમાં વરસાદનું પ્રમાણ અતિ ભારે ન હોવા છતાં ભારે વરસાદના કારણે જળભરાવની સ્થિતિ પણ બની શકે।